ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે રાજાની વીંટી. એક રાજા હતો. એને એના રાજ્યમાં એક પ્રામાણિક મંત્રીની શોધ હતી. રાજાએ બહુ વિચાર્યું. પછી થોડાક દિવસો પછી એને એના નગરના બધા જ યુવકોને બોલાવ્યા અને બધાને એક એક વીંટી આપી અને કીધું કે તમારે બધાએ આ વીંટી દરરોજ 1 વર્ષ સુધી લાગ લગાટ પહેરવાની છે. વર્ષના અંતે તમારે બધાએ આ વીંટી મને જેવી છે તેવી જ પાછી આપવાની રહેશે. જેની વીંટી સૌથી સારી રહી હશે એને હું મારો મંત્રી બનાવીશ. બધા યુવકો તો ખુશ થઈ ગયા. ઓહો, આ તો કેટલું સહેલું કામ. હવે આમાં એક રામકૃષ્ણ નામનો પણ એક છોકરો હતો. રામકૃષ્ણને પણ આ વીંટી મળી એટલે રામકૃષ્ણએ તો વીંટી પહેરી લીધી અને રોજ વીંટીનું બરોબર ધ્યાન રાખે. વીંટીને રોજ સવારે લૂછે કરે અને એનું બહુ જ જતન કરતો હતો. પણ થોડાક મહિનાઓ થયા એને જોયું તો વીંટીની ચમક અને વીંટીનો રંગ ધીરે ધીરે ફિક્કા પડતા જતા હતા. તો બી એ બિચારો એનું બરોબર ધ્યાન રાખતો હતો. પણ થોડાક મહિનાઓ હજુ તો ઓર ગયા ને એક દિવસ એ ઉઠ્યો ને એને જોયું તો એના હાથ પરની આંગળીની વીંટી આખી નાખી ઓગળી જ ગઈ હતી. એની આંગળી પર વીંટી હતી જ નહીં. ખાલી માત્ર ને માત્ર વીંટી પહેરી હતી એનું નિશાન જ રહ્યું હતું. રામકૃષ્ણ તો એકદમ ગભરાઈ ગયો. હવે શું કરું? રાજાની વીંટી છે આ તો. પણ એના મિત્રોએ કીધું કરે રે એમાં ડરવાનું શું? બજારમાં તો આવી ઘણી વીંટીઓ મળે છે. તું તારે બજારમાંથી જઈ અને એવી જ કોઈક વીંટી ખરીદી લે. રાજાને આટલી બધી વીંટીઓમાં શું ખબર પડવાની છે કે એમને આપેલી છે કે નહીં? રામકૃષ્ણને થયું કે વાત તો સાચી છે, એવું કરી શકાય. હું કદાચ રાજાની પસંદગીમાં પાસ પણ થઈ જાઉં, પણ આવું કરવાથી હું મારી પ્રામાણિકતા કાયમ માટે ગુમાવી બેસીશ. હું ખુદ મારી નજરોમાં નીચો પડી જઈશ. મારે આવું ના કરાય. હવે વર્ષ પત્યું. રાજાએ બધા યુવકોને પાછા બોલાવ્યા. બધા યુવકોએ વારાફરતી એકદમ આમ રૂઆબથી ને આમ ખુશ થતા થતાં રાજાના હાથમાં વીંટી આપી. રાજા તો દરેક જણની વીંટી આમ ધરી ધરીને જોઈને નીચે મૂકી દે. પછી આખરે વારો આવ્યો રામકૃષ્ણનો. રામકૃષ્ણ તો રાજાની સામે આવી નીચું મોઢું કરી અદબ વાળીને ઊભો રહી ગયો. રાજાએ કીધું તારી વીંટી ક્યાં છે? એટલે રામકૃષ્ણ એકદમ રડતા રડતા એવા અવાજમાં બોલ્યો કે રાજાજી મને માફ કરો. હું તમારી વીંટીનું બહુ ધ્યાન રાખતો હતો પણ ખબર નહીં એ વીંટી અચાનક જ એક દિવસ મારા હાથની આંગળી પરથી ગાયબ જ થઈ ગઈ. આખી ઓગળી જ ગઈ. હું શું કરું? મેં એનું બહુ ધ્યાન રાખ્યું હતું. હું તમારા ગુનાને લાયક છું. તમે મને જે સજા આપશો એ સ્વીકારવા તૈયાર છું. આ સાંભળી અને પેલા બધા યુવકો અંદર અંદર હસવા માંડ્યા. આ મૂર્ખો રામકૃષ્ણ. પણ રાજાએ આ સાંભળ્યું ને એના મોઢા પર એક આછું સ્મિત આવી ગયું. એ તો તરત ઊભા થઈ અને રામકૃષ્ણને ભેટી પડ્યા અને કીધું, જાહેર કર્યું કે રામકૃષ્ણ બનશે મારો મંત્રી. બધા યુવકો તો એકદમ અચંબામાં પડી ગયા. આવું કેવું? એટલે રાજાએ કીધું કે આ વીંટી જે હતી ને એક વિશિષ્ટ ધાતુમાંથી બનેલી હતી. એ ધાતુની વિશિષ્ટતા એ છે કે શરીર ઉપર રહેતા ચામડીનો સ્પર્શ જેમ જેમ થાય ને એમ એ ધાતુ ઓગળવા માંડે અને અમુક સમય પછી એ સાવ ઓગળી જાય. તમને બધાને પણ મેં એ જ વીંટી પહેરવા આપી હતી. પણ મારે એ જ જોવું હતું કે કોનામાં સાચું બોલવાની હિંમત છે. અને તમારા બધામાં આ રામકૃષ્ણ જ મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. એટલે રામકૃષ્ણ મારો મંત્રી બનશે. અને રામકૃષ્ણ તો બિચારો ગુનાના ભાવમાં હતો. એને તો મને સજા મળશે પણ એને તો મંત્રી પદ મળી ગયું. રાજાનો વિશ્વાસ પણ પ્રાપ્ત કર્યો અને માન પણ પ્રાપ્ત કર્યું. એટલે સચ્ચાઈથી કરેલું વર્તન, પ્રામાણિકતાથી બોલેલું સત્ય તમને હંમેશા ફળ આપે છે.
ચરતી તરસી થઈ, ગંગાના જળ એ પીવા ગઈ, ગંગાના જળ એ પીવા ગઈ, ગંગાના જળ એ પીવા ગઈ. ત્યાં સામે મળ્યો એને શિવનો વાઘ. વાઘ કહે, હું તુજને ખાઉં? ગાયે શું કહ્યું? ના ભાઈ, મને ના ખવાય. ના ભાઈ, મને ખવાય નહીં. ગાયના ઘીવો તો દીવો થાય, ગાયના ઘીનો તો દીવો થાય, અને ગાયનું ઘી મહાદેવને ચડે. ગાય રે ગાય